પ્રણામ માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2 અમ્બ્રેલાઝ આર કલરફુલનો અભ્યાસ કરીશું. અમ્બ્રેલાઝ આર કલરફુલમાં આપણે અગાઉના વિડીયોમાં એક્ટિવિટી 1 ટુ એક્ટિવિટી 3નો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે એક્ટિવિટી 4નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 4 કે જેમાં આપણને અહીંયા આપેલું છે ચિત્ર જુઓ, તેનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો અને વાંચો. તો આપણને અહીંયા આપેલું છે અ લવલી ફેર, એટલે કે સુંદર મેરો. અહીંયા આપણને સુંદર મેરાનું ચિત્ર આપેલું છે. ચિત્રનું વર્ણન આપણે કરી શકીએ. તો જુઓ, ચિત્રમાં આપણને ઘણા બધા સ્ટોલ દેખાય છે, એટલે કે દુકાનો દેખાય છે. તો કઈ કઈ દુકાનો છે? તો જુઓ, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ ફળોની દુકાન છે, અહીંયા નીચે ચાની દુકાન છે, પછી કેટલીક રમકડાની પણ દુકાનો છે. તો એવી અલગ અલગ આપણે દુકાનો જોઈ શકીએ છીએ. અંદર ચકડોળ જોઈ શકીએ છીએ, એક ફુગ્ગાવાળો માણસ પણ છે, અને કેટલાક બાળકો આ ફુગ્ગાવાળા પાસેથી શું ખરીદી રહ્યા છે? બલૂન્સ ખરીદી રહ્યા છે. પછી આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક નટ પણ અહીંયા છે. નટ એટલે કે જે લોકો દોરી પર ચાલીને નાટક કરે છે, એ લોકો રોપ વોકર જેને કહી શકાય. તો એ બધા લોકો પણ અહીંયા મેળામાં હાજર છે. હવે આપણે જોઈએ તેની પહેલાં કેટલાક વર્ડ્સ આમાં આપેલા છે, ડિફિકલ્ટ વર્ડ્સ. તો આપણે એ જોઈએ. તો અહીંયા જુઓ, આપણને કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ આપેલા છે. આ વર્ડ્સ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તો તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો અને લખી શકો છો. અહીંયા આપણને જે વર્ડ્સ આપેલા છે એ વર્ડ્સ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો આ બધા જે વર્ડ્સ છે એ તમારે તમારી નોટબુકમાં લખવા. હવે જોઈએ આપણે પાઠ અ લવલી ફેર. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. બક્ષીપુર એક નાનું ગામ છે. There is a fair in the village today. આજે ગામમાં મેળો છે. There is a fair in the village today, એટલે કે આજે ગામમાં મેળો છે. It is on the river bank. તે નદી કિનારે છે અથવા નદી કાંઠે છે. મેળો ક્યાં છે? નદી કાંઠે છે. Men, women and children are in the fair. જો બેટા, બધા જ જે શબ્દો આપેલા છે, મેન તો MEN મેન, એ MAN મેનનું ભૂતકાળ બહુવચન આપેલું છે. પછી વુમન, એનું અહીંયા બહુવચન વિમીન આપેલું છે જુઓ. અને છેલ્લું ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન આપેલું છે, એટલે કે પુરુષો સ્ત્રીઓ. એટલે કે ઇન ધ ફેર એટલે કે મેળામાં પુરુષો સ્ત્રીઓ અને બાળકો છે. લુક એટ ધ શોપકીપર. લુક એટ ધ શોપકીપર એટલે કે દુકાનદારને જુઓ. ધેર શોપ આર સ્મોલ. તેની દુકાન કેવી છે? નાની છે. તેમની દુકાનો નાની છે. There are toy shops and fruit shops in the fair. મેળામાં રમકડાની દુકાનો અને ફળોની દુકાનો છે. There are tea stalls also. ચાની દુકાનો પણ છે. રાની and રહીમ are at the fair. રાની અને રહીમ મેળામાં છે. રાની is 5 years old. રાની 5 વર્ષની છે. રહીમ is study in standard 5. રહીમ ધોરણ 5માં અભ્યાસ કરે છે. હવે નીચે આપણે જોઈએ તો સંવાદ આપણને આપેલો છે. રાની અને રહીમનો સંવાદ આપણને અહીંયા આપેલો છે. તો અહીંયા જુઓ, આપણને જે સંવાદ આપેલો છે રાની અને રહીમનો, તેનો આપણે અભ્યાસ કરીએ. વોટ ઇઝ ધેટ રહીમ? અહીંયા આપણને એક મિનિટ
હા. Is there a balloon man in the fair? Sorry. હા. Is there a balloon man in the fair? એટલે કે શું મેળામાં ફુગ્ગાવાળો છે? Is there a balloon man in the fair? શું મેળામાં ફુગ્ગાવાળો છે? રહીમ said yes, there is. હા તે છે. એટલે કે હા ફુગ્ગાવાળો છે. Where is he? તે ક્યાં છે? રહીમ said, રહીમે કહ્યું, look, he is near tea stall. એટલે કે જો તે ચાની દુકાન પાસે છે. તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે તે ચાની દુકાન પાસે ઊભેલો છે. રાની said, અખિલ. રાની said, અખિલ. અહીંયા અખિલ આપેલું છે પણ તે આવશે રહીમ. રહીમ, who are those children? Those એટલે કે પેલા બાળકો. પેલા બાળકો કોણ છે? રહીમ, પેલા બાળકો કોણ છે? રહીમ said, they are my neighbors. તેઓ મારા પડોશી છે. They are આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક and નચિકેતા. તે આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. What are they looking? તેઓ શું જોઈ રહ્યા છે? તેઓ શું જોઈ રહ્યા છે? રહીમ said, colorful balloons. તેઓ શું જોઈ રહ્યા છે? રંગીન ફુગ્ગા. રાની said, what is that, રહીમ? પેલું શું છે રહીમ? તો રહીમ said, it is called a merry-go-round. તો અહીંયા જુઓ આપણને ચકડોળ આપેલા છે, એક નાનું ચકડોળ અને એક મોટું ચકડોળ. તો આપણે જોઈ શકીએ છીએ કે it is a merry-go-round એટલે કે તે ચક્કરડી છે, એટલે કે તેને ચક્કરડી કહે છે. it is called a merry-go-round એટલે કે તેને ચક્કરડી કહે છે. it is small તે નાની છે. look at the giant wheel near the merry-go-round એટલે કે ચક્કરડી પાસે ચકડોળ જો. એટલે કે નાની જે ચક્કરડી છે એની પાસે આપણને મોટું ચકડોળ આપેલું છે, એ ચકડોળ જોવા માટે કહે છે. it is huge. huge એટલે કે વિશાળ, મોટું જેને કહી શકાય. એટલે કે તે મોટું છે. તે મોટું છે અથવા વિશાળ છે. તે વિશાળ છે. રાની said, let's buy ice cream. ચાલો આઈસ્ક્રીમ ખરીદીએ. બાય એટલે કે ખરીદવું. ચાલો આઈસ્ક્રીમ ખરીદીએ. Where is the ice cream stall? આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? તો ચિત્રમાં જુઓ તમે ક્યાં છે આઈસ્ક્રીમની દુકાન? તો રહીમ said, it is under that tree. It is under that tree near the giant wheel. એટલે કે તે ચકડોળ પાસે પેલા ઝાડ નીચે છે. રાની said, let's go એટલે કે ચાલો ત્યાં જઈએ. I will take a big cup. હું એક મોટો કપ લઈશ. હું એક મોટો કપ લઈશ. રહીમ said, okay, સારું. રહીમ કહે છે સારું. Who is that man? આગળ રાની શું કહે છે? Who is that man? પેલો માણસ કોણ છે? રહીમ said, he is a juggler. એટલે કે તે જાદુગર અથવા હાથ ચાલાકી કરનાર છે. કોણ છે તે? હાથ ચાલાકી કરનાર છે. There is a box in his hand. તેના હાથમાં એક બોક્સ છે. It is empty એટલે કે તે ખાલી છે.
તેના હાથમાં એક ખોખું છે, તે ખાલી છે. There are balls near him. એટલે કે તેની પાસે દડા છે. તેની પાસે દડા છે. The bottles are on the table. બોટલ્સ ટેબલ પર છે. રાની said, Rahim, look at that girl. એટલે કે રહીમ પેલી છે છોકરી જો. શું કહે છે રહીમને? પેલી છોકરી જો. She is a rope walker. તે દોરડા પર ચાલનાર છે. દોરડા પર ચાલનાર એટલે કે જેને આપણે બજાણીઓ કહી શકીએ, એટલે કે દોરડા પર ચાલનાર છે. She is on that rope. તે દોરડા પર ચાલે છે. There is a long bamboo in her hand. તેના હાથમાં એક લાંબો વાંસ છે. That is her father. પેલા તેના પિતા છે. That is his drum. પેલું તેમનું ઢોલ છે. એટલે કે પેલો તેમનો ઢોલ છે. રહીમ said, Wow, it's a wonderful trick. વાવ, તે એક અદ્ભુત કરામત છે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. એટલે કે બક્ષીપુરનો મેળો એક સુંદર મેળો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા જે મેળાનું વર્ણન કરેલું હતું એમાં આપણને જે અહીંયા એક્ટિવિટી આપેલી હતી એનું આપણે ગુજરાતી કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમારે તમારી નોટબુકમાં લખવું. પ્રણામ. થેન્ક યુ.